ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાના ગામે હિન્દુઓ દ્વારા દલિત પરિવાર ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. તારીખ 16/7/2025ના સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ ગામના ગુંડા તત્વો આયન લોકો દ્વારા દલિત પરિવારના 2 ઘરો પર હિંસક હુમલો ફસાવ્યો અને હુમલામાં પથ્થરમારો, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે, જેના કારણે આ દલિત પરિવારો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. આ ઘટનાઓ દર્શાવે છે કે હજુ પણ ગુજરાતમાં દલિતોની સ્થિતિ કેટલી દયનીય છે. આજે એક હિન્દુ પર અત્યાચાર કરે છે ત્યારે સમાજમાં સમાનતાની વાતો કરતા સંગઠનો, જેઓ આપણે વાત કરીએ તો બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ત્યાં જતા રહે છે. જ્યારે એક હિન્દુ બીજા દલિત પરિવારો હુમલો કરે છે ત્યારે આવા સંગઠનો ક્યાં ભૂગર્ભમાં ઉતરી જાય છે. આપણે જ્યારે જોઈએ કે જ્યારે કોઈ મુસ્લિમ અને દલિત વચ્ચે સામાન્ય ઝઘડાઓ થાય ત્યારે આવા સંગઠનો ભૂઈડામાંથી બહાર આવી જાય છે અને સમરસતાની વાતો કરતા બીજા સમાજને બતાવવા માટે આવા લોકો ફરિયાદ દાખલ કરાવે છે અને લોકો વચ્ચે વૈમનસ્ય ઉપજાવે છે અને આવા લોકો એ લોકોને વિધર્મી કહીને વળતરો કાઢીને આખા ગામમાં ફેરવે છે. તો શું અહીંયા પણ દાત્રાણામાં એ પરિસ્થિતિ જોવા મળશે? અહીંયા પણ વિશ્વ હિન્દુ પરિષદ અને RSS જેવા સંગઠનો આયર સમાજના લોકોનો વરઘોડો કાઢી અને તેમને જાહેરમાં ફેરવશે. શું દલિતો હિન્દુ નથી? એ પછી દલિતોને હિન્દુ ગણતા નથી? તેઓ દલિતોને હિન્દુ ગણતા નથી એટલે જ હિન્દુ ધર્મના સવર્ણ સમાજના લોકો ગામમાં રહેતા આવા દલિતો ઉપર અત્યાચાર કરે છે અને આવા સંગઠનો જ્યારે એક હિન્દુ બીજા દલિત ઉપર અત્યાચાર કરે છે ત્યારે બચાવવા માટે આવતા જ નથી. હવે તો ગુજરાતના દલિતોને પણ સમજવાની જરૂર છે કે જ્યારે મુસ્લિમ અને દલિતો વચ્ચે ઝઘડા થાય છે ત્યારે આવા સંગઠનો ફટાફટ એમની મદદે આવી જાય છે. જ્યારે એક હિન્દુ સમાજના લોકો બીજા દલિત સમાજ ઉપર અત્યાચાર કરે છે ત્યારે આવા લોકો ક્યારેય મદદ આવતા નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘરની અંદર કેટલી બધી આ લોકોએ તોડફોડ કરેલી છે અને અહીંયા વસતા પરિવારોની હાલત શું હશે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે જે સમાજની અંદર તે ધર્મની અંદર તમારું સ્વમાન ના જન્માય તે ધર્મને તમારે લાત મારી દેવી જોઈએ. તો ગુજરાતના દલિતોને હજુ પણ સમજી જવાની જરૂર છે. જય ભીમ, નમો બુદ્ધાય.